લાલ ચટાક મરચાથી ગોંડલ યાર્ડ ઉભરાયું હતું. લાલ મરચાની આવકના શ્રી ગણેશ થયા. સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સિઝનની સૌપ્રથમ આવક નોંધાઈ. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 3500 થી 4000 ભારીની આવક નોંધાઈ. હરાજીમાં મરચાના સરેરાશ 20 કિલો મરચાના ભાવ 3000 થી 6000 રૂપિયા સુધી બોલાયા. જ્યારે મુહૂર્તમાં મરચાની એક ભારીના રેકોર્ડ બ્રેક ભાવ 23113 સુધી બોલાયા. રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો મરચા લઈને ગોંડલ પહોંચ્યા. અંદાજે 400 થી વધુ વાહનોની લાંબી કતાર યાર્ડની બંને બાજુ લાગી હતી. સવારે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા, દલાલ મંડળના પ્રમુખ યોગેશ ક્યાયડા, પરેશ વડોદરિયા દ્વારા સૌપ્રથમ મરચાની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી. ઉપસ્થિત ખેડૂત વેપારી અને ઓક્સમેનને કુમકુમ તિલક કરવામાં આવ્યા. પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન આપવામાં આવ્યું. ત્યારબાદ મુહૂર્તમાં મરચાની પ્રથમ ભારીની હરાજી શરૂ કરવામાં આવી. મુહૂર્તમાં એક ભારીના રેકોર્ડ બ્રેક 23113 અનીડા ભાલોડી ગામના ખેડૂત સંદીપ હરિભાઈ ભાલોડીને મુહૂર્તના ભાવ મળ્યા અને બિલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશ રૂપારેલિયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો. ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે, જેને લઈને અન્ય રાજ્યોમાંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુપી, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવે છે.